સ્વાગત છે ઓનલાઈન લેક્ચરમાં ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો આપ સૌનું। હવે આપણે ગયા લેક્ચર સુધી આપણી વિજ્ઞાનમાં 12મો પાઠ પૂરો કર્યો હતો, બરાબર। તો હવે આજે આપણે 13મો પાઠ શરૂ કરવાનો છે, ચુંબક સાથે ગમ્મત, બરાબર। તો ભાઈ હવે આ ચુંબક નામ બધાએ સાંભળ્યું હોય, મેગ્નેટ, આપણે બધાએ બહુ આમાંથી રમત કરી હોય। હવે આપણે સમજવાનું છે ચુંબક સાથે ગમ્મત કરતાં કરતાં કે મેગ્નેટના એટલે કે ચુંબકના શું શું ગુણધર્મ છે, ચુંબક આપણને કેવી રીતે ઉપયોગી થાય છે, વગેરે વગેરે એવું આપણે આ બધું ચેપ્ટરમાં જોવાનું છે, બરાબર। તો હવે શરૂ કરીએ કે પહેલી અને બુઝો એવી જગ્યાએ ગયા હતા, બરાબર, કે જેમાં ખૂબ મોટા ઢગલામાં નકામો કચરો એકત્ર થયેલો હતો। કંઈક આશ્ચર્યજનક થઈ રહ્યું હતું। બેયને છે ને થોડુંક બહુ સારા મગજના લોકો છે, એમ બે ભાઈ બહેન, એ બેયને જ્યારે હોય ત્યારે સવાલ સારા સૂજે। કચરાના ઢગલા તરફ એક ક્રેન ગતિ કરી રહ્યું હતું। ક્રેન, તમે મોટી ક્રેન જોયો ને ઘણીવાર, જેસીબી જેવી જ આવે। ક્રેનનો લાંબો હાથો કચરાના ઢગલા પર એકબીજાને એક બ્લોકની નીચે ઉતરતો હતો અને ત્યાંથી ગતિ કરવાનું શરૂ કરતો હતો। કલ્પના કરો શું થયું હશે જેવું તે દૂર ગતિ કરતું હતું અને લોખંડનો કચરો બ્લોક સાથે ચોંટી જતો હતો। એટલે આ જો આની સાથે બધું ચોંટી જતું હતું। તો આ શું હશે એમ જરાક ઘણો વિચાર કરો, બરાબર। તો એ તો છે ને ચુંબક વિશે હમણાં જ રસપ્રદ પુસ્તક વાંચ્યું હતું, એ બે તરત સમજી ગયા કે આ તો ભાઈ સાહેબ ચુંબક છે, બરાબર। એટલે ક્રેનમાં ચોક્કસપણે ચુંબક લટકાડેલું હોવું જોઈએ કે જે કચરાના ઢગલામાંથી લોખંડ વીણીને કાઢતું હતું। તો કે સર કેમ લોખંડ જ તે? તો કે આપણને બધાને ખબર છે કે લોખંડ જે છે ને, લોખંડ એને મેગ્નેટ સૌથી પહેલાં ઉપાડી લે છે, મેગ્નેટ સાથે સૌથી પહેલાં ચોંટી જાય છે। તમે ચુંબક જોયા હશે, તેની સાથે રમવાની મજા પણ કરી હશે। હવે તમે સપાટીવાળા કબાટ કે રેફ્રિજરેટર સાથે લગાવવામાં આવતા સ્ટીકર જોયા છે? ઘણી વખત આપણે જોયું હોય કે ભાઈ ફ્રીજ ઉપર સ્ટીકર ચોંટી જાય, અથવા તો કેટલાક પિન હોલ્ડર જે છે એમાંય અમુક ચોંટી જતા હોય છે। કેટલીક કંપાસ પેટીમાં પણ કોઈ પ્રકારની લોક થાય તેવી રચના ન હોવા છતાં ઢાંકણું જે હોય છે કંપાસ પેટીનું એ સખત રીતે બંધ થઈ જાય, બરાબર। એટલે આપણે આમ સોલિડ બંધ થઈ જાય, આપણે કંઈ પેન્સિલને રબર એવું કંઈ પેન કે એવું કાંઈ બહાર પડે નહીં। આવા સ્ટીકર્સ, પિન હોલ્ડર કે કંપાસ પેટીની અંદર ચુંબક લગાડેલું હોય છે। જો અહીં આપણે ઉદાહરણ સારા રીતે આપ્યા છે, જો આ આપ્યું છે, મેં કંપાસ પેટની વાત કરીને, જો આ આપ્યું છે, એવી જ રીતે આ ફ્રીજ આપ્યું, ફ્રીજનું ઉપર સ્ટીકર આપ્યું, જો આવું આ સ્ટીકર જે છે ને છોકરાઓ, એની પાછળ મેગ્નેટ લગાવેલું હોય કે જે આ ફ્રીજ ઉપર ચોંટી જાય, કારણ કે ફ્રીજની સપાટી જે છે એ મેટલની હોય એટલા માટે। એવી રીતે જો એડિશનલ આપણને આપ્યું છે કે ટાંચણીનું બોક્સ જે છે, તમે ઘણી જગ્યાએ જોયું હશે આવું કે ટાંચણી ક્યાંય વેરાય ન જાય એટલે આવું પ્રકારના બોક્સમાં દેખાય, પિન હોલ્ડર આપણે એને કહીએ। હવે ચુંબક છે ને કઈ રીતે શોધાયું? ચુંબકની વાર્તા સ્વરૂપે છે ને બહુ સારી છે અને ખૂબ જાણવા જેવી વાર્તા છે, બરાબર। કે એવું કહેવાય છે કે પ્રાચીન ગ્રીસ તો ક્યાં આવ્યું? તો કે ભાઈ યુરોપમાં આવ્યું, બરાબર। પ્રાચીન ગ્રીસમાં એક મેગ્નીસ નામના ભરવાડ રહેતો હતો। કેવો? મેગ્નીસ નામના ભરવાડ ભાઈ આપણા ગાયો ચરાવવા જતા હતા। તે તેના ઘેટા બકરાને નિયમિત રીતે ચરાવવા જતા, નજીકના પહાડ પર લઈ જતો। તેના પ્રાણીઓનું ધ્યાન રાખવા માટે તે સાથે એક લાકડી પણ રાખતો અને એને એ લાકડીના છેડે એક લોખંડનો નાનો ટુકડો લગાડેલો રાખતો। એ જો અહીંયા એક દિવસ પહાડના કોઈ પથ્થર સાથે લાકડીને છૂટી પાડવા માટે તેણે ખૂબ બળ લગાડવું પડ્યું। એટલે એને લાકડી આમ આધાર માટે પથ્થર ઉપર મૂકી તો પછી જટ લાકડી જે છૂટી ન પડી અને ખૂબ બળ લગાડવું પડ્યું। એને ખૂબ આશ્ચર્ય થયું કે ભાઈ આવું કેમ?
પથ્થરમાં એવું તો શું હોય કે ભાઈ મારું લાકડી ચોંટાડી દે. એને એવું લાગ્યું કે જાણે લાકડી ખડક વડે આકર્ષાઈ હતી, એટલે ખડક લાકડીને પોતાની તરફ ખેંચી. ખડક એ કુદરતી ચુંબક હતો અને તેણે ભરવાડની લાકડીને ટોચને આકર્ષી હતી. એવું કહેવાય છે કે આ રીતે કુદરતી ચુંબકની શોધ થઈ. હા, તો શું કહેવા માંગ્યું આ ટૂંકમાં એને જુઓ, તમને ખ્યાલ આવશે કે આ જે પથ્થર હતો ને, આ પથ્થરની અંદર કાચું ચુંબકનું કાચું કુદરતી ચુંબક છુપાયેલું હતું. અને આ જે છે એ લોખંડનો ટુકડો લગાડેલો છે, બરાબર. એટલે શું થયું કે લોખંડના ટુકડાએ આ લાકડીને એની તરફ આકર્ષી લીધી. કદાચ ભરવાડના આવા નામ ઉપરથી આ ખડકને મેગ્નેટાઇટ ખડક એવું નામ આપવામાં આવ્યું. કેવું નામ આપ્યું ભાઈ? મેગ્નેટાઇટ, બરાબર. સી મેગ્નેટાઇટ એવું નામ આપવામાં આવ્યું. મેગ્નેટાઇટમાં લોખંડ હોય. કેટલાક લોકો એવું માનતા કે મેગ્નેટાઇટની શોધ સૌપ્રથમ મેગ્નેશિયા વિસ્તારમાંથી થઈ હતી. જે પદાર્થો લોખંડને આકર્ષણનો ગુણધર્મ ધરાવતા હોય તેને હવે ચુંબક કહેવાય છે. તો આવી કંઈક વાર્તા હતી. કોઈ કિસ્સામાં લોકો એવું પણ શોધ્યું છે કે કેટલાક ખડકો લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવતા હોય છે. તેમણે એ પણ શોધ્યું કે ખડકના નાના ટુકડાઓમાં કેટલાક ખાસ ગુણો હોય છે. આ કુદરતી રીતે બનતા પદાર્થને તેમણે ચુંબક નામ આપ્યું. હવે પાછળથી આ લોકો એક લોખંડના ટુકડામાંથી ચુંબક બનાવવાની રીત પણ શોધી કાઢી. તેને કૃત્રિમ ચુંબક કહે છે. આજકાલ વિવિધ આકારોમાં કૃત્રિમ ચુંબક બનાવવામાં આવે છે. દાખલા તરીકે ગજિયો ચુંબક કયો, નાળ ચુંબક કયો, નળાકાર ચુંબક કયો, અથવા બોલ એન્ડેડ છેડાવાળું ચુંબક કયો. એટલે આ ઉપરની આપણે બધી જો આકૃતિ જ આપી જ ને, આ પ્રકારના ચુંબકની વાત થાય છે. આપણે આ બધાએ જોયું હોય, બરાબર. ઘણી વાર જોયું હોય આપણે બધાએ. હવે એક પ્રવૃત્તિ કીધી છે આપણને કે ભાઈ પ્લાસ્ટિક કે કાગળનો કપ લ્યો, એમાં આ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્ટેન્ડ ઉપર ગોઠવો, બરાબર. એ કપની અંદર ચુંબક મૂકી તેને કાગળથી એવી રીતે ઢાંકો કે જેથી ચુંબક દેખાય નહીં. હવે લોખંડની બનેલી એક ક્લિપ સાથે દોરી જોડો, આવી રીતે. દોરીનો બીજો છેડો એ પાયા સાથે બાંધો, જો અહીંયા બાંધ્યો હોય, બરાબર. ક્લિપના તળિયાની નજીક લાવો પિનને, અને પતંગની જેમ આ ક્લિપ કોઈ પણ આધાર વગર હવામાં રહે છે. આવું થશે, તમારે ટ્રાય કરવી હોય તો આવું કરી શકો. આ તમને દેખાડે છે કે ચુંબક કેવી રીતે લોખંડને આકર્ષે છે. હવે ચુંબકીય અને બિનચુંબકીય પદાર્થો. તો ભાઈ વાત એવી થઈ કે ભાઈ જે આકર્ષી શકે ને એવી વસ્તુને ચુંબક કહેવાય, લોખંડને આકર્ષી શકે એવી વસ્તુને. તો ભાઈ ચુંબકીય અને બિનચુંબકીય પદાર્થો એવું કાંઈક બે વર્ગીકરણ પણ પડે છે. જોઈએ કેવી રીતે પડે છે. તો કે એક પ્રવૃત્તિ દ્વારા આપણે સમજાવ્યું છે કે મેગ્નીસના પગલે આપણે ચાલીએ કે આ વખતે આપણે ફક્ત લોખંડ અને ચુંબકનું સ્થાન બદલીશું. એટલે લાકડીના છેડે આપણે ચુંબક રાખશું અને હોકી સ્ટિકના છેડે અથવા ચાલવાની લાકડીના છેડે, ક્રિકેટના સ્ટમ્પના છેડે ગુંદર વડે અથવા ટેપ પર આપણે નાનકડું ચુંબક લગાડી શકીએ. એટલે આપણે ટૂંકમાં આવી રીતે ગમે એ બનાવી શકીએ. હવે આપણે શાળાના મેદાનમાં મેગ્નીસ વોક એટલે કે લટાર મારવા જઈએ આપણી મેગ્નીસ લાકડી સાથે. તો હવે થશે એવું કે જ્યારે આપણી લાકડી આપણા શાળાના મેદાનમાં ફરતી હશે તો મેદાનમાં જ્યારે કોઈ લોખંડ પાસે વસ્તુ આવશે તો એને લાકડી પર લગાડેલું ચુંબક જે છે એ આકર્ષી લેશે એની તરફ. તો એને કારણે શું થશે કે આખા શાળામાંથી જે લોખંડનો જેટલો કચરો પડ્યો હોય ને બધો આપણી લાકડીએ ચોંટી જશે. પણ અમુક વખતે એવું જરૂરી નથી કે બધી વસ્તુ ચોંટે. અમુક પદાર્થો એવા હોય કે જ્યારે ચુંબક સાથે ન પણ ચોંટે, બરાબર. તો કેટલાક પદાર્થો ચુંબકને આકર્ષે, જ્યારે કેટલાક પદાર્થો ચુંબક તરફ આકર્ષાતા ન પણ હોય, નથી પણ આકર્ષાતા. જેથી જે પદાર્થો
ચુંબક તરફ આકર્ષાય તેને ચુંબકીય પદાર્થો કહેવાય. ઉદાહરણ તરીકે લોખંડ, નિકલ, કબાલ્ટ જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાતા નથી એને બિનચુંબકીય પદાર્થ કહેવાય. બરાબર. બિનચુંબકીય પદાર્થ ઘણું બધું કહી શકાય. ચામડું છે, પ્લાસ્ટિક છે, લાકડું છે, ઘણું બધું. બરાબર. એટલે આ મોટાભાગની ધાતુ જે છે ને એ ચુંબક સાથે આકર્ષાય જ છે. અમુક અપવાદ સ્વરૂપમાં અમુક છે એ નહીં આકર્ષાતી હોય, બાકી દરેક આકર્ષાય જ છે. બરાબર. હવે તમે કોઈ પ્રવૃત્તિ દ્વારા આપણે બીજું ચુંબકનું કાંઈક ઉદાહરણ સમજીએ. બરાબર. કે રેતી હોય, એ રેતીમાં આપણે ચુંબકને છે ને આપણે ફેરવવાનું. બરાબર. અને પછી ચુંબક બહાર કાઢશો ને તો ખબર પડશે કે અમુક વખતે ચુંબકની બંને સાઈડ જો આવી રીતના થોડોક લોખંડનો વેર ચોંટી ગયો હશે અને ઘણી વખત નહીં પણ ચોંટ્યો હોય. બરાબર. બે આપણી પાસે શક્યતા છે. જ્યારે ચોંટ્યો હોય ત્યારે સમજવાનું કે રેતીમાં આપણને લોખંડની ઘણી રજ જોવા મળેલી હશે. બરાબર. હવે ચુંબકના ધ્રુવ આપણે જોયું કે માટીમાં ઘસતા લોખંડના રજકણ ચોંટી જાય છે. તે કેવી રીતે ચોંટે? તો કે એની પહેલાં આપણે એક પ્રવૃત્તિ કરીએ. હવે કાગળ પર એક થોડીક લોખંડની રચકણ વેરો. હવે આપણે એની ઉપર આ ગજિયો ચુંબક, આપણે જો છોકરા આને કહેવાય ગજિયો ચુંબકો, સ્પેશિયલી યાદ રાખજો આને. ગજિયો એટલે એક લંબચોરસ આમ સ્લેબ આકારનો મળે ને તમને, ઘન આકારનો એવો. તો તમે જોશો કે આવી રીતે બંને છેડે છેડે તે છે ને લોખંડના રચકણ ચોંટાશે ને એ કંઈક એક બહુ સરસ ભાત રચશે. ભાત એટલે તો કે આકૃતિ રચશે. તો તમને થવું જોઈએ કે ભાઈ આ કોઈ પણ એક તરફ જ કેમ રચાય છે? એટલે આપણે જાણ્યું કે ચુંબકના બે છેડાની નજીકના વિસ્તારમાં લોખંડની રચકણ બધું આકર્ષાય અને આ છેડાઓ નજીક ચુંબકના ધ્રુવો હોય છે. શું હોય છે? ધ્રુવો. એને કહેવાય ચુંબકના ધ્રુવ, પોલ. બરાબર. જેમ પૃથ્વીને આપણે કહીએ છીએ કે પૃથ્વીને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એમ બે હોય આપણી પૃથ્વીને, એવી રીતે ચુંબકને પણ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એમ બે ધ્રુવ હોય છે. હવે થઈ હવે દિશાઓની શોધ. તો કે હવે આપણે ઘણું બધું જાણ્યું ચુંબક વિશે. હવે આપણે દિશાઓની શોધ કેવી રીતે થઈ જોઈએ? આપણને ખબર છે કે આપણે ઘણી વખત આપણા હાથમાં કંપાસ જોયું હોય. બરાબર. અને શું કહેવાય, કંપાસ યંત્ર, કંપાસ બોક્સ જે આપણને દિશા દેખાડે. પ્રાચીન કાળથી લોકો ચુંબક વિશે જાણતા હતા. ચુંબકના ઘણા બધા ગુણધર્મો હોય તેઓ જાણતા હતા. હવે ચુંબકના ઉપયોગ વિશે તમે ઘણી રસપ્રદ વાર્તાઓ સાંભળી જશે. આવી એક વાર્તા ચીનના બાદશાહની છે. હોવાંગ ટાઈ નામના બાદશાહની છે. એવું કહેવાય છે કે તેણે એના રથ ઉપર એક એવી સ્ત્રીની પૂતળું જોયું કે જે કોઈ પણ દિશામાં ફરી શકતું હતું. તેનો એક હાથ એવી રીતે લંબાયેલો હતો કે જાણે તે કોઈ દિશા બતાડતી હોય. હવે આ પૂતળાનો એક જો આ આકૃતિમાં દર્શાવ્યું ને એવી રીતે, અને આમ આવી પૂછે દિશા શોધક પૂતળાનો રથ. હવે પૂતળાનો એક ખાસ ગુણધર્મ હતો, તે એવી સ્થિતિમાં ઊભું રહેતું હતું કે તેનો લંબાયેલો હાથ હંમેશા દક્ષિણ દિશા તરફ તાકેલો રહે. પૂતળાના લંબાયેલા હાથ તરફ જોઈને બાદશાહ પોતાના રથ ઉપર નવા સ્થળોએ જાય ત્યારે દિશાઓ નક્કી કરી શકતો. બરાબર. એવી રીતે તમે પણ એક દિશા સૂચક બનાવી શકો. અહીંયા તમને જેમ આકૃતિમાં આપ્યું છે ને એવી રીતે પ્રવૃત્તિમાં પણ એ આપણે પ્રવૃત્તિ જોશું. બરાબર, કે કેવી રીતે આપણને મળે છે એ મુજબ.
હવે એ વખતે જોશું કે આપણે જે મુક્ત રીતે આપણે ગજ્યું ચુંબક લટકાવશું ને એ કોઈ એક દિશા તરફ જે છે ને ગોળ ગોળ ફેરવશું ને તો એક પર્ટિક્યુલર દિશા એક પાકી દિશા તરફ આવીને જ ઊભો રહી જશે, બરાબર. હવે તમે જો સૂર્ય તરફ મોં કરીને ઊભા રહ્યો તો તમે એ દિશા જાણી શકશો કે એ હંમેશા ઉત્તરથી દક્ષિણ દિશા તરફ જ તે ગોઠવા છે. તો ચુંબકનો જે છેડો ઉત્તર દિશા તરફ નિર્દેશ કરે અથવા તો ચુંબકનો જે એ જે ઉત્તર ધ્રુવ હોય અને બીજો છેડો જે કે જે દક્ષિણ દિશા તરફ નિર્દેશ કરે એને ચુંબકનો દક્ષિણ ધ્રુવ કહેવાય. ચુંબકનો કોઈ પણ આકાર ચુંબક કોઈ પણ આકારનો હોય પરંતુ તેને બે ધ્રુવ તો હોય જ, બરાબર. એટલે ઉપર જોઈએ ને આપણે નળાકાર ને ગજ્યો ચુંબક અને ગોળાકાર ને એવી રીતે એવું કહેવાય છે કે ચુંબકના આ ગુણધર્મને આપણે ખૂબ ઉપયોગ કર્યો છે. મુસાફરો સદીઓથી ચુંબકોના આ ગુણધર્મનો ઉપયોગ કરતા આવ્યા છે. એવું કહેવાય છે કે જૂના જમાનામાં મુસાફરો કુદરતી ચુંબકને દોરીથી લટકાવીને દિશાઓ જાણી લેતા, જેને તે હંમેશા પોતાની સાથે જ રાખતા. પછીથી ચુંબકના આ ગુણધર્મને એક સાધન તરીકે વિકસાવવામાં આવ્યું. એ સાધનને કીધું હોકાયંત્ર. આ સાધન ઘણાએ જોયું હશે ને ઘણાએ નહીં જોયું હોય, તો ન જોયું હોય અહીંયા જોઈ લો. તો આને કહેવાય હોકાયંત્ર. સામાન્ય રીતે હોકાયંત્ર એ નાનું કાચથી ઢાંકેલું બોક્સ છે, ગોળાકાર, જે બોક્સની અંદર એક ચુંબકીય સોયને ધરી ઉપર એવી રીતે મૂકે કે જે મુક્ત રીતે ફરી શકે. હોકાયંત્રમાં એક ડાયલ હોય, જો અંદર એની ડાયલ દેખાય છે આપણને, બરાબર, જેની પર દિશા અંકિત કરેલી હોય કે જો અહીંયા જે છે અત્યારે જે રીતે ગોઠવણું જ ને એમાં ઉપર છે ને એ આ જે છે એ સાઉથ હશે, આ જે છે એ ઈસ્ટ હશે, એટલે અરે સોરી નોર્થ હશે, એટલે શું કે ઉત્તર હશે, આ ઉત્તર અને આ દક્ષિણ હશે. એટલે આપણે જે દિશા શોધવી હોય ત્યાં હોકાયંત્ર રાખવામાં આવે છે અને તેની સોય જ્યારે સ્થિર થાય ત્યારે આ ઉત્તર અને દક્ષિણ દિશા દર્શાવે. એ ઉપરથી આપણે નક્કી કરી શકીએ ભાઈ ચારમાંથી કઈ દિશા કઈ તરફ પડતી હશે, બરાબર. તો આ તો થઈ આપણે ચુંબકની વાત. હજી આપણે આમાં ઘણું બધું કરવાનું બાકી છે, પણ અહીંથી આગળ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.